સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે યુવા ઉમેદવારો છે તેમને મેદાને ઉતાર્યા અને જે પ્રકારે પોલીસ પર આરોપ લાગ્યા કે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને દમ મારવામાં આવી રહ્યા છે અને આ ભાજપના કાર્યકરો આ ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તે માટે દાદાગીરી કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે આ બબ્બર શેર છે તે ભારતીય જનતા પાર્ટીના સામે લડશે અને તેવું ચિત્ર હવે ગુજરાતમાં ઊભું થયું છે અને તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે યોજાઈ રહી છે અને આ ચૂંટણીઓમાં એક ચિત્ર એવું પણ સામે આવ્યું છે કે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમને દમ મારવામાં આવી રહ્યો છે। આવા આરોપ પણ કોંગ્રેસે જ લગાવ્યો છે અને તે માટે તેમણે કહ્યું છે કે પોલીસ છે તે ભાજપના આગેવાન તરીકે કામ કરે છે અને કોંગ્રેસના ઉમેદવારો છે તેમને અલગ અલગ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, દમ મારવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ છે તે પણ આ કોંગ્રેસના કાર્યકરોને ડરાવી ધમકાવી રહ્યા છે। પરંતુ આવી સ્થિતિમાં પણ કોંગ્રેસના જે મજબૂત ઉમેદવારો હતા તે અડીખમ રહ્યા અને જે પ્રકારે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ગુજરાતમાં જે કોંગ્રેસના બબ્બર શેર છે તે ભારતીય જનતા પાર્ટીના સામે લડશે અને તેવું ચિત્ર ઊભું થયું, કેમ કે જે લોકો ડરી ગયા તેમણે ફોર્મ પરત ખેંચ્યા, પરંતુ જે લોકો રાહુલ ગાંધીના બબ્બર શેર હતા તેમણે અડગ નિશ્ચય કર્યો હતો અને ચૂંટણીમાં તેમણે જંપ લાવ્યું છે અને જે પ્રકારે આ યુવા ઉમેદવારો આ વખતે કોંગ્રેસે તક આપી છે। દરેક તાલુકાની વાત કરો કે પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મોટા શહેરો એટલે કે મહાનગરપાલિકાની વાત કરો, 50%થી વધારે એવા ઉમેદવારો છે જેને કોંગ્રેસે યુવાનોને તક આપતા તેમને રાજકારણમાં આવવાનો મોકો પણ આપ્યો છે અને કોંગ્રેસે આ વખતે એક અલગ પ્રકારની રાજનીતિ રમી છે જેમાં યુવાઓને તક આપી ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પણ ઊભી કરી છે અને યુવા જે ઉમેદવારો છે તેમણે પણ તેમને ઉમેદવારીનું દાવો મળતા અને ટિકિટ મળતા તેમણે પ્રતિક્રિયા આપી છે। મારું નામ જયમંત શર્મા। જમીનભાઈ, બાપુનગર વોર્ડમાંથી આપ કોંગ્રેસના ઉમેદવાર છો, યુવાન છો, શું કહેશો યુવાનોને આ વખતે તક મળી છે? કોંગ્રેસ પાર્ટી હંમેશા યુવાનોને આગળ કરતી આવી છે। રાહુલ ગાંધીની વિચારધારા હતી કે વધારેમાં વધારે યુવાનો રાજનીતિમાં જોડાય અને આપણો દેશ યુવાઓનો દેશ છે, તો કોંગ્રેસ પાર્ટી આ વખતે યુવાન ચહેરાઓને ટિકિટ આપીને પ્રજા સમક્ષ મોકલ્યા છે કે પ્રજા એમના પર વિશ્વાસ બતાવી અને એમને એટલી હિંમત આપે કે એએમસીમાં જઈને પ્રજાના પ્રશ્નોની એ લડત આપી શકે। જમીનભાઈ, ઝેન્ઝીનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, ઝેન્ઝીઓને કેવી રીતે આકર્ષી રહ્યા છો તમે? પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છો, ખાસ કોઈના મુદ્દાઓ જોઈ રહ્યા છો? ઝેન્ઝીઓને આકર્ષવા માટેની વાત હોય તો યુવાનો અત્યારે પોલિટિક્સમાં એટલો ઇન્ટરેસ્ટ નથી લેતા, પણ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે। સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ઇન્ટરેસ્ટ જાગ્યો છે પોલિટિક્સમાં, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સારો લઈ યુવાનોનો વધારેમાં વધારે યુવાનો રાજનીતિમાં જોડાય એવી મારી આશા છે। જમીનભાઈ, ખાસ જોઈએ તો યુવાનોના શું શું મુદ્દાઓ છે મેજર ઉપર જે તમારા ધ્યાનમાં આવ્યા હોય? રોજગારી હોય, પછી જે અલગ અલગ વિષયને લઈને આજે તો સંઘર્ષ કરી રહ્યા છે, મુખ્યત્વે મુદ્દા શું ધ્યાન? યુવાનોના મુખ્ય મુદ્દા છે ક્રિકેટ ગ્રાઉન્ડનો, સ્વિમિંગ પુલનો। આપણે જોવા જઈએ કે કોર્પોરેશનના ઘણા વિસ્તારોમાં સ્વિમિંગ પુલ ચાલુ છે પણ એમાં કોઈ ભલીવાર નથી, સ્વિમિંગ પુલના કોઈ ઠેકાણા નથી, ના કોઈ સર્વિસ, કઈ બી વ્યવસ્થિત વ્યવસ્થા નથી। એના સિવાય કે કોઈ સારું ક્રિકેટની મેચ રમવાની હોય તો હું મારા વિસ્તારની વાત કરું તો અહીંયા કોઈ પ્લેગ્રાઉન્ડ નથી। મારા ત્યાંના હજારો યુવાનો છે કે જેઓ ક્રિકેટ રમવા માટે 20-20 કિલોમીટર દૂર ગ્રાઉન્ડ ભાડે રાખીને ક્રિકેટ રમે છે અને અહીંયા એએમસીના પ્લોટો અવેલેબલ છે, પણ એએમસી દ્વારા એને ભાડે આપવામાં આવે છે અને યુવાનો માટે કંઈ વિચારવામાં આવતું નથી। અચ્છા, રાજકારણમાં યુવાનો આવશે તો શું બદલાવ આવશે? રાજકારણમાં યુવાનો આવશે તો જે વર્ષોથી પ્રથા ચાલતી આવી છે રાજકારણ કરવાની, એ ચેન્જ થશે, લોકોના માઇન્ડસેટ ચેન્જ થશે, લોકોની રજૂઆતો ચેન્જ થશે અને લોકોના જે પ્રશ્નો લટકતા આવ્યા છે એ વહેલામાં વહેલી તકે ક્લિયર થશે। તમે અલગ અલગ સંગઠનોમાં કામ કર્યું છે, કોંગ્રેસમાં આ વખતે કોર્પોરેશન લડી રહ્યા છો, તો તમારા માટે શું પડકારો આમ ઇનિશિયલી ફેઝમાં લાગી રહ્યા છે? આમાં કેવું છે કે અમને રાહુલ ગાંધીએ તૈયાર કર્યા છે। અમારા ઇન્ટરનલ ઇલેક્શન છે અમારા,
એના લીધે યુથ કોંગ્રેસના લોકો પહેલાંથી ઘડાયેલા છે ચૂંટણીને લઈને કે કોર્પોરેશન અમારી માટે નવી વસ્તુ નથી, પણ પ્રજાના પ્રશ્નોની વાચા આપી શકે એવું સક્ષમ નેતૃત્વ આપી શકીએ એવી અમારી લાલસા હોય છે. પહેલી વાર તમે ચૂંટણી લડી રહ્યા છો? હા જી, હું પહેલી વાર કોર્પોરેશનની ચૂંટણી લડી રહ્યો છું. તો શું કહેશો તમારા એક્સપિરિયન્સ વિશે, કેમ કે ખુદ ઉમેદવાર તરીકે જ્યારે તમે લોકોને મળી રહ્યા છો તો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? લોકોનો પ્રતિસાદ ખૂબ સારો છે. લોકો ભાજપથી ત્રસ્ત છે. અહીંના લોકલ મુદ્દાની વાત કરીએ તો પાછલા 5 વર્ષમાં એક પણ કોર્પોરેટર એક પણ ગલીમાં આંટો મારવા નથી ગયો. પ્રજાના પ્રશ્નોની વાત તો દૂર છે, પબ્લિકને જોવા નથી મળ્યો. અહીંના ઘણા રહીશો એ વાત કરે છે કે આપણા તેના કોર્પોરેટર હતા કોણ, એટલે એ વિષય છે. અને અત્યારે પબ્લિકને ચેન્જ જોઈએ છે. અત્યારે અમે રાઉન્ડમાં નીકળીએ તો પબ્લિક બહુ સારો પ્રતિસાદ આપે છે અને આશ્વાસન આપે છે કે આ વખતે અમે બદલાવ લઈને રહીશું. मेरा नाम तिलकराम तिवारी है। तिलक राम जी, आप भाईपुरा वार्ड से उम्मीदवार हो, युवान हो, युवाओं को तक मिली है, क्या कहोगे? भारतीय राष्ट्रीय कांग्रेस पक्ष द्वारा स्थानिक स्वराज की चुटनी में लोकल बॉडी की इलेक्शन में ज्यादातर युवाओं को इस बार मौका दिया गया है। उसका कारण है आज के युवा कल के भविष्य हैं। जो युवा आज काउंसिलर बनकर आएगा इस नई उम्र में, नई जनरेशन में, एक जोश के साथ आएगा और लंबे समय तक पार्टी की सेवा कर सकेगा, लोगों की सेवा कर सकेगा। इस बात के लिए कांग्रेस पक्ष ने ध्यान में रखते हुए युवाओं को मौका दिया है। और हमारे जैसे युवा जो यूथ एनएसयूआई में से आते हैं, 12-12, 15-15 साल हमने यूथ एनएसयूआई में दिया। अभी हाल की मौजूदा सरकार भारतीय जनता पार्टी राज्य के अंदर कम से कम 30 साल से है और केंद्र के अंदर 15 साल से शासन कर रही है। उसके बावजूद भी कांग्रेस पक्ष ने युवाओं पे विश्वास जताया, उनको टिकट दी। उसका कारण है हम लोगों ने एनएसयूआई के माध्यम से, युवक कांग्रेस के माध्यम से भारतीय जनता पार्टी की युवा विरोधी सरकार को, विद्यार्थी विरोधी सरकार के खिलाफ एक के बाद एक आंदोलन किए, निर्णायक आंदोलन किए, जिसमें भारतीय जनता पार्टी कहीं ना कहीं हमसे दबी। गुजरात यूनिवर्सिटी के अंदर जो इलेक्शन हुआ करते थे विद्यार्थी संगठनों के अंदर, भारतीय जनता पार्टी कहीं ना कहीं जीत नहीं सकती थी। एनएसयूआई हर बार बाजी मार जाती थी। उसको ध्यान में रखते हुए भारतीय जनता पार्टी ने कॉमन यूनिवर्सिटी एक्ट लाया, यूनिवर्सिटी के इलेक्शन खत्म किए। लेकिन कांग्रेस पक्ष ने नेले पे देला मारते हुए यूथ एनएसयूआई के नेताओं को विस्तार में उतारा है। जब हम गुजरात यूनिवर्सिटी के अंदर उन लोगों को जितने नहीं देते हैं, तो आज इस समस्या के अंदर हम हमारे विस्तार के अंदर उनको जितने नहीं देंगे। भारतीय जनता पार्टी के 5-5 साल से 10-10 साल से काउंसिलर है, लेकिन विस्तार में कहीं दिखाई दिए नहीं। उन्होंने कभी विस्तार में काम किया नहीं। आज भी लोगों के घर गंदा पानी आ रहा है। नगर पालिका का चुनाव है, नगर पालिका ने नल, गटर और रोड रास्ता, ना उन्होंने नल का काम किया, ना रोड का रास्ता काम किया, ना गटर का ड्रेनेज लाइन का काम किया। आज 1 इंच बारिश भाईपुरा अटकेश्वर रोड के अंदर हो जाए तो कमर से ज्यादा पानी भरा जा रहा है। उसका कारण है कि इन लोगों ने अपनी असफलता दिखाई दे रही है। और अहमदाबाद महानगर पालिका की ये जो 2026 की चुनाव है, उसके अंदर कांग्रेस पक्ष ने ज्यादातर युवाओं को मौका दिया है और ज्यादातर युवा इस पर जीत कर आएंगे। सन 2000 के साल में इसी तरह कांग्रेस पक्ष ने ज्यादातर युवाओं को उतारा था। कांग्रेस ने अपनी सरकार बनाई थी अहमदाबाद महानगर पालिका में। सम्माननीय हिम्मत सिंह पटेल जी उस समय के यहाँ पे मेयर बने और यहाँ के भाईपुरा अटकेश्वर वार्ड कांग्रेस समिति के काउंसिलर अरविंद सिंह चौहान वो रोड बिल्डिंग के चेयरमैन बने। इसके लिए कांग्रेस पक्ष ने दोबारा भी इस बार 2 युवाओं को उतारा है। मेरे को तिलकराम तिवारी को उतारा है, मेरे साथी मित्र गौरांग मकवाणा को उतारा। हम दोनों यूथ एनएसयूआई में से आते हैं। अरे तिलक राम जी, जेनजी को खास करके सोशल मीडिया का जमाना है, किस तरह से लोगों तक पहुंच रहे हो, जेनजी तक क्या मैसेज पहुंचाओगे? जेनजी, आप बात कर रहे हैं जेनजीओ की, हाल गुजरात की बात हो, अहमदाबाद शहर की बात हो, सबसे ज्यादा बेरोजगारी है। सबसे ज्यादा जेनजी जो ग्रेजुएशन या मास्टर्स डिग्री करके बाहर निकल रहे हैं, नौकरी की तपास कर रहे हैं, नौकरी ढूंढ रहे हैं। लेकिन ग्रेजुएट व्यक्ति को नौकरी कॉन्ट्रैक्ट बेस पे दी जा रही है। उस कॉन्ट्रैक्ट बेस के अंदर उनको 8 से 12 हजार पगार दी जा रही है। और हाल की महंगाई के हिसाब से उनके गाड़ी का पेट्रोल का पैसा नहीं निकल रहा है, उनके मोबाइल का रिचार्ज नहीं हो रहा है। और हम सोशल मीडिया के माध्यम से ज्यादा से ज्यादा जिन को संपर्क करने की कोशिश कर रहे हैं और ज्यादा जिन हमारे साथ जुड़े हुए हैं। लास्ट मेरा क्वेश्चन, युवान जब राजनीति में आएंगे तो क्या बदलाव
देखने को मिलेगा? युवान जब राजनीति के अंदर आएंगे तो देश के अंदर बदलाव देखने को मिलेगा। एक नई सोच के साथ आएंगे, एक नए जोश के साथ आएंगे। वो एक युवा को अगर टिकट दी है और वो युवा जीतेगा तो अपने नगर, अपना वार्ड, अपना ब्लॉक को अच्छा और स्वच्छ दिखाने की और अच्छा स्वच्छ दिखाने की कोशिश करेगा। उसका कारण है युवान के पास नई बुद्धि होगी, नया सोच होगा और उस नए सोच के साथ अपने वार्ड के अंदर, अपने ब्लॉक के अंदर काम करने का प्रयत्न करेगा। હું કોંગ્રેસ પાર્ટીને ધન્યવાદ આપવા માંગુ છું કે એમને આ વખત યુથને આગળ લાવવામાં બહુ જ હેલ્પ કરી છે. કારણ કે જે યુથ હોય છે ને કોઈ પણ કન્ટ્રીનું, એ એનો આધારસ્તંભ હોય છે, એ બેઝ હોય છે. આજે જ્યાં સુધી યુથ નહીં હોય ત્યાં સુધી કોઈ પણ કન્ટ્રી એના આગળને જે એની જે ફ્યુચર પ્લાનિંગ્સ છે એને લઈને આગળ ના વધી શકે. કારણ કે જેટલો કામ યુથ કરી શકે છે એટલો બીજો કોઈ વર્ગ ન કરી શકે. હા, અનડાઉટેડલી સિનિયર સિટીઝન્સનો અમને આશીર્વાદ જોઈએ, એમની ગાઈડન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે જે કોંગ્રેસ પાર્ટીએ યુથને આટલી બધી જે તક આપી છે એના માટે હું તહે દિલથી એ લોકોને ધન્યવાદ કરું છું. અમારા બધા આગેવાનોશ્રીઓને ધન્યવાદ કરું છું કે અમને એવી તક આપી. હવે જ્યાં સુધી યુથનો કન્સર્ન છે આ વોર્ડને લઈને, તો જે મારી પ્લાનિંગ્સ છે એમાં હું એ ધરાવું છું કે બધી વખત આ જ વસ્તુ હોય છે કે યુથને એમ્પ્લોયમેન્ટ નથી મળતી. તો યુથને એમ્પ્લોયમેન્ટ માટે યુથને જ આગળ આવવું પડે. હવે કેવી રીતે આગળ આવી શકે છે કે જે આપણી યુથ હોય એમને આપણે એવી રીતની તક આપીએ વોર્ડ લેવલ વાઇઝ કે એમાં એ લોકો એમને રજિસ્ટર કરાવે. એ લોકો માટે યુથ માટે અમે જોબ ફેર્સ ઓર્ગેનાઇઝ કરીએ. યુથ માટે મેં મારું વિઝન જે રાખ્યો છે જોધપુર વોર્ડમાં, જો મને જનતા તક આપશે તો હું ડેફિનેટલી આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીશ કે યુથ માટે હું એક HR સેલ બનાવીશ અને ઘણી બધી જેટલી ઓર્ગેનાઇઝેશન્સ હોય છે, જે ઉદ્યોગપતિ હોય છે, વોર્ડ લેવલ વાઇઝ જો આપણે કેન્ડિડેટ્સને અને છોકરાઓને મદદ કરીએ, યુથને મદદ કરીએ, તો એમ્પ્લોયમેન્ટ બેઝ લેવલથી જો આપણે કામ કરીશું તો 100% અનએમ્પ્લોયમેન્ટ રેટ ઓછું થશે. એના માટે જેટલો યુથ છે હું યુથને આગ્રહ કરીશ કે તમારે બધાને મળીને આગળ આવવું પડશે, પ્રોપર રીતે વોટિંગ કરવી પડશે અને જે છે સામ દામ દંડ ભેદથી જે વસ્તુ સાચી છે એને સપોર્ટ કરવું પડશે. આજના યુથને સમજવું પડશે. જો આપણે બીજી કન્ટ્રીઝમાં જઈને સેટલ થઈ જઈએ તો આપણે જે એક છે કે કેમ અમેરિકાની જેમ આપણે પાવરફુલ નથી કે રશિયાની જેમ આપણે પાવરફુલ છીએ, પણ સ્ટીલ ક્યાંક પાછળ પડીએ છીએ. તો એના માટે આપણે જ આપણા દેશ માટે કામ કરવું પડશે. જે આપણે બધા ભણવા માટે બહાર જતા રહીએ અને પછી જે પાછા નથી આવતા, તો એના વિશે આપણે કામ કરવું પડશે. અને આ વખત જે કોંગ્રેસ પાર્ટીએ આપણને તક આપી છે યુથને, તો યુથને, જેન્ઝીઝને સ્પેશિયલી મારી રિક્વેસ્ટ છે કે તમે આટલા બધા પ્રોએક્ટિવ છો તો તમારે ખરેખર એના વિશે આમ લિટરલી કંઈક વિચાર કરવું પડશે, એવા રસ્તાઓ શોધવા પડશે, સામે આવવું પડશે, અમારી જોડે શેર કરવા પડશે કે આપણે કેવી રીતે મળીને કામ કરી શકીએ અને કેવી રીતે આપણે વોર્ડને વોર્ડ લેવલ વાઇઝ આગળ લઈ જઈ શકીએ. હું એમ માનું છું કે એકદમથી કોઈ પણ દેશ આગળ નથી નીકળી જતું, એકદમથી કોઈ સ્ટેટ આગળ નથી નીકળી જતું, એકદમથી કોઈ કન્ટ્રી આગળ નથી નીકળી જતી. જે કામ હોય છે એ વોર્ડ લેવલ વાઇઝ કામ કરવા પડે. એક વોર્ડ સ્ટ્રોંગ થશે, ઓટોમેટિકલી સિટી સ્ટ્રોંગ થશે, સિટી સ્ટ્રોંગ થશે તો સ્ટેટ સ્ટ્રોંગ થશે, સ્ટેટ જે દિવસ બધા સ્ટ્રોંગ થઈ ગયા તો નેશનને સ્ટ્રોંગ થતાં વાર નહીં લાગે. અને એના માટે એજ્યુકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યુથ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યુથ વગર આ દેશ કશું નથી. આમ ગુજરાત કોંગ્રેસમાં હવે જે પ્રકારે અત્યારે સ્થિતિ છે તેમાં યુવા ઉમેદવારો સૌથી વધારે ઊભા રાખવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી છે તેના સામે ટક્કરથી અત્યારે લડત આપી રહી છે. અને જે પ્રકારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં હવે કાંટાની ટક્કર પણ દેખાઈ રહી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.